राज्य सरकारे प्रवक्ता मंत्रीओनी जाहेरात કરી દીધી છે। હર્ષ સંઘવીને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે। હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી બનાવી દેવાયા છે। જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે। અગાઉ ઋષિકેશ પટેલ સરકારમાં પ્રવક્તા મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા, જો કે હવે આ જે ચાર્જ છે તે હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે અને આ સાથે જ જીતુ વાઘાણી જેમને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। આ સરકારે મોટી જવાબદારી આ બંને જે મંત્રીઓ છે તેમને આપી છે અને હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી પણ બન્યા છે તેઓને પણ આ એક મોટી જવાબદારી અને તેઓ પણ હવે રાજ્યના પ્રવક્તા તરીકે ગમે જે સરકારની જાહેરાતો કે આ તે તમામ વસ્તુઓમાં ભાગ લેશે। સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી બનાવાયા છે, સાથે જીતુ વાઘાણીને પણ એક મોટી જવાબદારી સોંપાઈ છે, શું કહેશો? જો જીતુ વાઘાણી એ ભૂપેન્દ્રભાઈ પટેલની સૌથી પહેલી જ્યારે સરકાર બની હતી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીએ જ્યારે રાજીનામું આપ્યું અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ, એ સરકારમાં પણ જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતા અને તે સમયે પણ તેમને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી। હવે ફરીથી એક વખત જ્યારે જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી બન્યા છે અને તેવા સંજોગોમાં આજરોજ જ્યારે સૌપ્રથમ બેઠક એટલે કે ખાતાની ફાળવણી થયા બાદની જે પ્રથમ બેઠક યોજાઈ છે તેની અંદર મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે। આ નિર્ણય એ પ્રકારનો કરવામાં આવ્યો છે કે જેમાં પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ છે। આ ઉપરાંત પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ ઉમેરો થયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે હાલ 17 જેટલા વિવિધ અલગ અલગ પ્રકારના ખાતા છે અને તેમાં વધુ એક જવાબદારી જ્યારે ઉમેરાઈ છે અને ત્યારે હવે પછીનું મીડિયા બ્રીફિંગ હર્ષ સંઘવી એટલે કે નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી એટલે કે જીતુભાઈ વાઘાણી કરશે। નિર્મલ, ઋષિકેશ પટેલ જે પ્રવક્તા મંત્રી હતા ત્યારબાદ હવે બે મંત્રીઓને પ્રવક્તા બનાવાયા છે, તેના પાછળના તથ્યો શું હોઈ શકે? અગાઉની જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ નહોતું થયું તે સમય દરમિયાન ઋષિકેશ પટેલ તેમજ કનુભાઈ દેસાઈ આ બંને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પ્રવક્તા મંત્રી તરીકેની, પરંતુ મોટાભાગના કિસ્સામાં આ જવાબદારી નિભાવતા હતા ઋષિકેશ પટેલ। જોકે હવે ઋષિકેશ પટેલના ખાતા પણ બદલાયા છે અને તેવા સંજોગોમાં પ્રવક્તા મંત્રી તરીકેનો જીતુભાઈ વાઘાણી પાસે પણ અનુભવ છે, ભૂતકાળમાં તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। તેવા સંજોગોમાં જીતુભાઈ વાઘાણીના માથે આ કળશ હોઈ શકે છે। આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાણે છે કે કેવી રીતે ટ્રબલ શૂટર બની શકાય એમ છે। સરકારની સામે આવી પડેલી જે પરિસ્થિતિ છે તેની સામે કેવી રીતે સામનો સરળતાથી કરી શકાય છે તે બાબત પણ હર્ષ સંઘવી ખૂબ સારી રીતે જાણે છે। આવા સંજોગોમાં આ બંને મંત્રીઓને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ હોઈ શકે છે। નિર્મલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વિગતો મેળવીશું।